नमस्कार दोस्तों, हूँ છું આપનો મિત્ર રાજેશ સોડવડિયા અને સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આ વિડીયોનો અર્થ, મહત્વ અને મર્મને સમજવા માટે વિડીયોના અંત સુધી જોડાઈ રહેશો। અંતમાં અમે વિડીયોનો સંદેશ આપને આપીશું। તો આવો જોઈએ સરસ મજાનો એક પ્રેરક અને ઉપદેશક વાર્તાનો વિડીયો। દોસ્તો, આ વાર્તાનું શીર્ષક છે વૃદ્ધ ઘેટાનું શાણપણ। લીલા પળોથી ઘેરાયેલું એક સુંદર ખીણ હતી। ત્યાં ઘેટાનો એક સમૂહ રહેતો હતો। તેઓ જીવંત પણ ખુશાલ અને ખૂબ જ ઉત્સાહી હતા। આ સમૂહમાં એક વૃદ્ધ ઘેટું પણ હતું। બધા તેને પ્રેમથી વૃદ્ધ કહેતા હતા। ભલે તેનું શરીર છે એ ઉંમરથી વાંકું થઈ ગયું હતું, પણ તેનો અનુભવ અને એના જ્ઞાનનો ભંડાર અને સમૃદ્ધ હતો। જ્યારે બાકીના બધા જોખમો અને મુશ્કેલીઓમાં ખોવાઈ જતા, ત્યારે આ વૃદ્ધ ઘેટું છે એ બધાને રસ્તો બતાવતું અને બધાને બહાર નીકળવાના માર્ગમાં કામ લાગતું હતું। એક સવારે ઘેટાનો આખો સમૂહ પર્વતો પાર કરી અને એક દૂર અજાણ્યા વિસ્તાર આવ્યું છે। ત્યાં સ્થળે એ સંપૂર્ણપણે નવું હતું। ત્યાં એ લોકો જઈ રહ્યા હતા। ત્યાં વિવિધ વૃક્ષો, અજાણ્યા પાંદડા અને નીંદણથી ઢંકાયેલા વિસ્તારો હતા। આવી જગ્યા જોઈ અને બધા ઘેટાની આંખો છે એ ઉત્સાહથી ચમકી ગઈ। નવા પાંદડાઓની સુગંધ અને તેમને ઉત્સાહિત કરી રહી હતી, જાણે તેમને સોનાની ખાણ મળી ગઈ હોય એવી સૌને ખુશી હતી। પરંતુ વૃદ્ધ ઘેટા એમને ચેતવણી આપતા કહ્યા કે જુઓ ભાઈ, આમાં ઘણા બધા છોડ છે એ આપણાથી અજાણ છે। કયું સારું છે અને કયું ખરાબ છે તે જાણ્યા વિના એક પણ ઘેટા છે તમારે કોઈએ પણ આમાં ચારો ઝરવાનો નથી અથવા તો મોઢામાં નાખવાનો નથી। સાવચેત રહેજો, અને જો તમે ભૂલ કરશો તો તમારે એની કિંમત ચૂકવવી પડશે। પણ એનું સાંભળે કોણ? બધા ઘેટા છે એ વૃદ્ધ ઘેટાનું સાંભળતા નહીં અને મજાકમાં એમને કહેવા લાગ્યા, એ તો વૃદ્ધ થઈ ગયા છે, દરેક વસ્તુથી ડરે છે। આપણે હવે નાના બાળકો નથી રહ્યા, આપણને બધી જ ખબર પડે છે એવું માની અને બધા પોતપોતાની રીતે વર્તન કરવા લાગ્યા। આ પાન ખૂબ જોવામાં તાજા લાગતા હતા અને સુગંધ પણ ખૂબ મીઠી હતી, પરંતુ ખબર નહોતી કોઈને, એટલે એક પછી એક બધાએ નવા પાંદડા છે એ ખાવાનું શરૂ કર્યું, એટલે કે એમનો ચારો છે એ સરવાનું શરૂ કર્યું। શરૂઆતમાં બધું જ સારું લાગતું હતું, પરંતુ થોડા સમય પછી કંઈક વિચિત્ર થવા લાગ્યું। દરેકના શરીરમાં ભયંકર ખંજવાળ આવવા લાગી। કેટલાકના પગમાં ખંજવાળ આવવા લાગી, કેટલાકના ગળામાં, અને કેટલાક શું છે એ ઘાસમાં એમને ફરતા હતા। ખંજવાળથી બધાના હોઠ છે એ ઝણઝણાટી કરી રહ્યા હતા। પછી કોઈએ પૂછ્યું કે આમાં આપણે શું કર્યું? એટલે કોઈ એવું કીધું કે આપણે બહુ મોટી ભૂલ કરી નાખી હતી। ત્યારે વૃદ્ધે કહ્યું કે આપણે બધાએ, મેં તમને ના કહી દીધી છતાં પણ તમે આ પ્રયાસ કર્યો। એટલે કોઈએ કીધું કે ચાલો આપણે વૃદ્ધની સલાહ લઈએ। ત્યારે એમણે કીધું કે હવે આ કાર્યમાંથી આપણે વૃદ્ધ માણસ જ બચાવી શકે। પછી બધા જ ઘેટા છે એ શરમ અને પીડાના માર્યા વૃદ્ધ ઘેટાની પાસે ગયા અને એમને આ બધી વાત કરી। વૃદ્ધ માણસને કીધું કે અમને માફ કરો, અમે તમારી વાત સાંભળી નહીં અને અમે અમારી રીતે કરી અને ખૂબ મોટી ભૂલ કરી છે, અમને થોડીક મદદ કરો। વૃદ્ધ માણસે હસીને કહ્યું કે બેટા, મને તો ખબર જ હતી આવું કંઈક થઈ શકે છે, અને તેથી પહેલાથી જ મેં તમને કેટલાક ઉપચારાત્મક પાંદડાઓ ઓળખી લીધા અને ઓળખવા માટેની ના પાડી હતી, અને મેં ભેગા કર્યા છે, અને હવે તમે એ ખાઓ ત્યારે જ તમને આરામ થશે। વૃદ્ધ માણસની આ વાત સાંભળી અને બધા ઘેટા ફરી પાછા એ પાંદડા તરફ વળી ગયા, અને થોડી વાર પછી ધીમે ધીમે કરતા બધા જ ઘેટાઓને ખંજવાળ આવતી બંધ થઈ ગઈ। તેમના શરીરમાં રાહતનો શ્વાસ લાગ્યો। બધાએ રાહતનો શ્વાસ લીધો। પછી બધા જ ઘેટાએ વૃદ્ધને ઘેરે લીધા અને કહ્યું કે આજે તો તમે અમારા ઉપર ઉપકાર કર્યો છે, નહીંતર અમારી હાલત બહુ ખરાબ થઈ જાય। તમારા વિના અમારું કોણ? એવું કહી અને એમણે કીધું કે તમે ન હોત તો આજે શું થાત? તમે ખરેખર જ્ઞાની અને દૂરદેશી છે। હવે અમે પહેલેથી તમારી વાતને કાયમ માટે સાંભળશું અને તમારી વાતને ધ્યાનમાં લઈ અને અમે આગળનું જીવન જીવશું। ત્યારે વૃદ્ધ ઘેટાએ હસીને જવાબ આપ્યો કે જીવનના માર્ગ પર કોઈ પણ જ્ઞાની વ્યક્તિની વાત સાંભળી અને ફક્ત હું જ નહીં પણ ઘણા બધા લોકો છે એમના જોખમો ટાળી શકાય છે। મિત્રો, આ વાતનો કહેવાનો અર્થ એ છે કે જો તમે અનુભવી વ્યક્તિની સલાહને અવગણશો ને, તો તે પછીથી પસ્તાવાની આગમાં બળી જશો। કંઈક નવું સ્વીકારતા પહેલા વિચારીએ, અથવા તો કંઈક નવું કરતા પહેલા જાણીએ, નહીં તો મોટું નુકસાન આપણે પહોંચાડી શકીએ છીએ। દોસ્તો, જીવનમાં ઘણીવાર આ ઘેટા છે એ એક રૂપક વાર્તા આપેલી છે, પણ આપણા સમાજમાં અથવા તો આપણા માનવ જીવનની અંદર પણ ઘણીવાર અનુભવી લોકો હોય છે, એમની વાતને આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ, અને પછી પરિણામ આવે છે ત્યારે પરિણામમાંથી નીકળવા માટે, કારણ કે અનુભવ જ કામ લાગે છે। તો દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો, એમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો। અને આવી જ બીજી વાર્તા અને વિડીયોને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો, લાઇક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।